હા જુઓ, બધા ડોક્યુમેન્ટ્સ મેં ચેક કર્યા છે. હા, પણ એ પ્રમાણે લોન તો થઈ જશે ને? વાંધો નહીં. હા, જોઈ લઉં છું. એ જ જોઉં છું અત્યારે. હા, જુઓ, સિબિલ સ્કોરની મને વધારે માહિતી નથી. એ બધું તમે જોઈ લેજો ને. હા, થોડું ઘણું આમ તેમ કરજો. ચાલો મૂકો. આ મહેમાન આવ્યા છે, પછી વાત કરીએ. અરે મમ્મી, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને મળવા આવવું પડ્યું મારે. હા, મહત્વનું પણ કામ. આવવું પડે એવું જ હતું ને. હા, તમારા છોકરાએ કાંડા જેવા કર્યા હતા. હા જુઓ ને, હાથ પણ ઉપાડવો પડ્યો, પણ છતાંય નમતું તો મૂકતો જ નહોતો, સામે થતો હતો. એકદમ સાચું કહ્યું તમે. મને મારા દીકરાની આ હરકતથી એટલી શર્મિંદગી મહેસૂસ થાય છે ને કે હું તમને શું કહું. જુઓ, મને ખબર છે કે દામિની અને મારો આદિ થોડા ગુસ્સાવાળા સ્વભાવના છે, પણ આજે મેં છે ને દામિનીને ઘરે બોલાવી હતી. આદિ અને દામિનીને એવા ખખડાવ્યા ને કુમાર કે ન પૂછો વાત. અરે મારું નાક ડૂબાડવા બેઠા છે બેવ જણ. હા, મારી દીકરી તમારા ઘરમાં મીરાનો વિરોધ કરે છે અને મારો દીકરો અહીંયા આવીને તમારી બેન સાથે મન ફાવે એવું બિહેવ કરીને જતો રહે છે. સમજાતું નથી કે આજે કઈ દિશામાં સૂરજ ઉગ્યો છે. આ દર વખતે તમે જ કહેતા હોવ છો ને કે તમારી દીકરી આ ઘરમાં આવી રીતે જ રહેશે, આમ જ કરશે, પણ આજે તમે જ તમારી દીકરીની ભૂલો કાઢી રહ્યા છો. કાઢવી પડે છે કુમાર, કાઢવી પડે છે. શું છે ને, દીકરી સાસરે શોભે. હવે સાસરે આમ મગજમારી કરે એ તો ન શોભે ને. અને સાવ સાચી વાત કહું ને તો મને પોતાને બહુ જ ખરાબ લાગે છે. આ રોજ મગજમારી કરવીને જરાય નથી ગમતી. હું સમજી શકું છું તમારા મા બાપ નથી, તમે ભાઈ બહેન એકલા જ છો, તો તમને તમારી બેનને પરણાવવાનો હરખ હોય. એ પછી બીજા લગ્ન કેમ ના હોય? એટલે કે બીજા લગ્ન હોય તો પણ હરખ. હા તો હોય જ ને. અને આમ પણ હું ક્યાં કોઈ પારકા વ્યક્તિ માટે કંઈ કરી રહ્યો છું? હા, મારી બેન માટે જ કરું છું ને. પણ હા, બધી જ વાતો દામિની તમને પહોંચાડી રહી હતી. હવે તમે જ કહો ને, ઘરમાં ને ઘરમાં આવી બધી વાતો તમને કરવાની શું જરૂરિયાત છે? એકદમ સાચું, તમારી વાત એકદમ સાચી કે આ ઘરની વાત છે, મારા સુધી પહોંચાડવાની કોઈ જરૂર નથી. પણ એનાથી નાદાનીમાં આવી બધી ભૂલ થઈ ગઈ. માફ કરી દો એને. જુઓ, ખોટું ન લગાડતા, પણ સાચું કહું ને તો મારી દીકરીથી ઘણી નાની મોટી ભૂલો થઈ છે. નાની મોટી ભૂલો નથી થઈ, મોટી મોટી જ ભૂલો થઈ છે. અને ગઈકાલે તો કહ્યું પણ છે એણે મને કે હવે છે ને આ ઘરમાં રહેવા નથી માંગતી. આ ઘર છોડીને તમારી પાસે હંમેશા માટે રહેવા આવવા માંગે છે. જુઓ કુમાર, તમે ખોટું ન લગાડો. મેં એવી રીતે એને સમજાવી છે ને કે એ હવે પછી આ ઘરમાં કોઈ મગજમારી કરશે જ નહીં, અને જો કરે ને તો હાથ ઉપાડજો એના પર. હું એક શબ્દ નહીં બોલું. અને કેવી રીતે વિશ્વાસ આવે કે તમે એક શબ્દ પણ નહીં બોલો? જુઓ, વિશ્વાસ કરો કે ના કરો, હું તમારા મમ્મીની જગ્યાએ છું. મને ખબર છે કે તમારું સાચું શું છે અને ખોટું શું છે. હું તમારું સારું ઈચ્છું છું. હું હમણાં આવીને ત્યારે મેં સાંભળ્યું કે તમે કંઈક લોન માટેની વાત કરતા હતા. જુઓ, હવેથી મીરા મારી દીકરી છે. હા, મારી. અમે લોકો એને ધામધૂમથી પરણાવવા માંગીએ છીએ. જેમ મારા માટે દામિની, એમ મીરા. તમને વિશ્વાસ નહીં જ આવતો હોય, એકદમ સાચી વાત. કારણ કે અમારા ઘરના બધા જ વ્યક્તિનો વ્યવહાર એવો હતો ને કે કદાચ તમને વિશ્વાસ નહીં આવતો હોય, પણ વિશ્વાસ કરો, અમે કાંઈ ખોટું નહીં કરીએ. જુઓ, મહેરબાની કરો, એકવાર વિશ્વાસ મૂકો. આદિને મળી આવો ને દેવાંગકુમાર, એ તમને મળવા ને તમારી માફી માંગવા માંગે છે, પણ એનો પગ જ નહોતો ઉપડતો અહીંયા આવવા માટે. મતલબ કે અમારા શાળા વતી તમે આવ્યા છો? હા, માફી માંગવા માટે? હા, પણ એને કહ્યું છે કે જો દેવાંગકુમાર દિલથી મને માફી આપવા માંગતા હોય ને તો એ આપણા ઘરે કા બહાર આવીને મળી જાય. તમને જેમ ઠીક લાગે એમ. આદિ સાથે વાત કરી લો. જો સંબંધો આવી રીતે વારંવાર હાથ ના જોડો. સમજુ છું કે તમને લોકોને સાચા સમયે યોગ્ય વસ્તુની ભાન થઈ ગઈ છે, તો પછી મમ્મી આમાં માફ કરવાનો કે માફી આપવાનો સવાલ જ ક્યાં છે? સવાલ તો નથી આવતો, છતાંય વિચારવું તો પડે ને દેવાંગકુમાર.
આ જુઓ, અમે લોકોએ બહુ ભૂલો કરી છે અને આ ભૂલોને અમે સુધારવા માંગીએ છીએ. અમે મીરાના લગ્ન ધામધૂમથી કરાવવા માંગીએ છીએ. તમને અત્યારે આ લગ્ન કરાવવા માટે ખેંચ પડી રહી છે રૂપિયાની, એ ખબર છે. તમે જરાય ચિંતા ન કરો. એ મકાન પણ મેં ગીરવે મૂક્યું છે, એના ઉપર જ લોન લઈ રહ્યો છું. ના ના, જો તમે આદિત્યને એકવાર મળો તો ખરા. કેમ ભૂલો છો કુમાર? એનું તો આટલું મોટું મંડળ ચાલે છે, એમાંથી તમને પૈસા આપી દેશે અને બનતી ઘટતી મદદ અમે કરી દઈશું. ભગવાનની કૃપાથી અમને ભગવાને બહુ આપ્યું છે, આમ કાંઈ ઘટે એમ નથી, સમજ્યા ને? બરાબર વાત છે તમારી. મને આ વાત યાદ જ ના આવી. અને આમ પણ આ બધી ઘટનાઓ જેવી બધી બની હતી કે વિચાર પણ ના કર્યો. વાંધો નહીં, હું એ જ કામ કરું છું. આજે જ છે ને અમારા શાળા સાહેબને મળી લઉં છું અને એ બાને હું પણ એની માફી માગવા માગું છું. મેં એના ઉપર હાથ જો ઉપાડ્યો હતો. સારું સારું, કાંઈ વાંધો નહીં, તમે મળી લો. તમે આવ્યા છો ને તો રોકાજો અને બપોરે જમીને જ જજો. દામિની શું કરે છે? દામિનીને ન ડિસ્ટર્બ કરો, એ એનું કામ કરતી હશે. હું તો ખાસ તમારી માફી માંગવા આવી હતી, કારણ કે તમે પણ મારા દામિની અને આદિની જેમ જ છો ને. જેમ મારે આદિ દામિની, એમ તમે ને મીરા. ભૂલચૂક માફ કરી દેજો. હવે મેં તમને માફ કર્યા, બસ. આ બધી વાતોને મન ઉપર ના લાવો. સારું સારું, તમે અત્યારે જ મળી આવો. જાઓ. હા, હું જાઉં છું હમણાં. પણ દામિનીને બોલાવી લેજો. હા, દામિની, મમ્મી આવ્યા છે, બહાર આવને. એ આવ, મારે કામ છે, હું નીકળું. હા, ચાલ. નીકળ નીકળ, તું નીકળીશ તો જ તો અમારો પ્લાન પાસ થશે ને. બોલો શાળા સાહેબ. માફી માંગવા માંગો છો ને? મમ્મી આવ્યા હતા હમણાં. હા હા, બધી જ વાત કરી મને. કરી? હા, હા કે જો તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, બહુ દુઃખ લાગ્યું છે. આ તમારે આવવું જોઈતું હતું પણ તમે ના આવી શક્યા. તમારા મમ્મીને મોકલ્યા. પણ કંઈ વાંધો નહીં. જુઓ, માફી તો મારે માગવી જોઈએ. હકીકતમાં મેં તમારું અપમાન કર્યું હતું. આ તમારી ઉપર હાથ પણ ઉપાડ્યો હતો. સોરી. એ બધી વાતોને મન ઉપર ના લેતા. નહીં લઉં, મન પર નહીં લઉં, પણ આપણે એ વાતને ભૂલી જ જઈએ ને. હા, જે વાતની શરૂઆત થઈ છે એ વાતનો અંત પણ થવો જ જોઈએ. સીધી વાત છે. હા જીજુ. શરૂઆત અંત કઈ વાત? મતલબ કે આ બધી વાતોને ભૂલી જઈને નવી શરૂઆત કરવાની છે, એમ જ ને? હા, એમ જ. હા, નવી શરૂઆત બહુ સારી થવાની છે અને તમે એમાં અમારી સાથે મતલબમાં સાથ આપો તો વધારે સારું, અને અમારી વાતને હવે સમજી જાવ તો વધારે સારું. મમ્મીએ જ કહ્યું છે કે તમે છે ને હા તમારા શાળા સાહેબ પાસે જઈને પૈસા ઘટે છે તો એ પૈસા માગજો, પૈસા આપશે. તો શું છે કે કર્યાવરની વસ્તુઓ લાવવાની છે ને, તો 2 લાખ રૂપિયાની જરૂરિયાત હતી. આપીશ ને. હા, 2 લાખ રૂપિયા તો અમારી પાસે છે એમાંથી આપી દઈશું. હા, તો અને બાકીના તમારે જે લગ્ન માટે જોતા હોય એ મંડળમાંથી ઉપાડીને આપી દઈશ. ખરેખર તમે લોકો અમારા વિશે આટલું સારું વિચારતા હશો એ ક્યારેય ખ્યાલ જ ના આવ્યો. સોરી. હા, બાય ધ વે. અને હા, દામિનીને પણ મેં તે દિવસે પેલી બધી વાત કરી હતી. હું સોરી કહી દઉં? હા, કહી દો, એમાં શું વાંધો. સોરી. હા, આ દિવસ માટે અને હવે જે થવા જઈ રહ્યું છે એને માટે એડવાન્સ સોરી. કારણ કે આપણે હિસાબ પૂરો કરવો પડશે ને. આ હિસાબ ચૂકતે થશે તો જ આપણે આગળની વાત કરી શકશું ને. કયો હિસાબ અને શું ચૂકતે કરવાની વાત કરો છો? આદિત્ય, હા શું કરી રહ્યો છે? હા, તો એક જ હતી ને. હા, બીજી 2 મારી હતી ને. હા, 2 અને ત્રીજી વ્યાજ. જીજા, આદિત્ય, હા તને શું લાગ્યું? હા, તું મારા પર હાથ ઉપાડી લઈશ, મને ધમકાવી દઈશ? હા, સાંભળી લે, પૈસા તને આપીશ પણ લગ્ન માટે નહીં, તારે જોતા હોય તો. અને તારી બેનની વાત કરે છે ને, એના માટે મેં મૂર્તિઓ ગોતી લીધો છે. કાળો. શું હા, શું બકવાસ કરે છે? આવી ગયો મૂર્તિઓ. આને જને કોઈ કરિયાવર નથી જોતો અને સાદાઈથી લગ્ન કરવા માટે તૈયાર છે. એટલે જીજા,
હવે તું કોઈ જાતની મગજમારી નહીં કરતો મારી સાથે. ચૂપચાપ અમે જ્યાં કહીએ ને ત્યાં તારી બેનને પરણાવી દે. આ શાંતિથી રાખશે. શરીર જો એનું શરીર, હા કેટલું ખાતો હશે, એટલે તારી બેન કોઈ દિવસ ભૂખી નહીં રહે. એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હા સામે મારી બેન માટે. અને આમ પણ એના લગ્ન છે ને આવતા મહિનામાં જ થવાના છે, એટલે પહોંચી જજે. આમ પણ હા તે જે રીતે બદલો લીધો છે ને એ રીતે તો મને નથી લાગતું કે મારે તને આમંત્રણ પણ આપવું જોઈએ. આમંત્રણ તો આપવું જ પડશે ને. સાળો કેવાઓ, સાળો તો વગર આમંત્રણે પણ આવી જાય. આમંત્રણ તો આપીશ જ ને. હા ઘરે જઈને તારી બેનને બરાબરનું આમંત્રણ આપીશ. અને તને શું લાગે છે કે આવી રીતે મને અહીંયા બોલાવીને લાફટ મારવાથી આ બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે એમ? માનું છું કે પૈસાની જરૂરિયાત હતી. હા તારા મમ્મીએ બે મીઠી વાત શું કરી એટલા માટે જ આવ્યો હતો. પણ તમે લોકો ક્યારેય સુધરશો નહીં. આ કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી ક્યારેય સીધી ના થાય. ભૂલી ગયો હતો હું. સોરી કીધું ને મેં તને, અગાઉ જ સોરી કહી દીધું. જેવી રીતે તું મને અત્યારે સોરી કહેવા આવ્યો હતો એવી રીતે મેં તને પહેલા સોરી કહી દીધું ને પછી મેં મારો હિસાબ પૂરો કર્યો. હે હવે ચૂપચાપ ચાલ, મારી વાત માની જા અને તારી બેનને આની સાથે લગ્ન કરાવી દે. છો હજી સીધી રીતે વાત કરી રહ્યો છું. આ તું છે ને મારી બેનની વાત આની સાથે ક્યારે છોડ છોડ કહું છું. હા મારા કોલર પર હાથ જે કહું છું છોડી દે. નહીં છોડે જીજા. અને કે મને છોડે. તને હવે છે ને એવું પરિણામ આપવું પડશે ને કે તું કોઈ વાત સમજીશ નહીં. પરિણામ? હવે શેનું પરિણામ? છે કે તું જે કરે છે ને એ ખોટું છે. હવે તારી સાથે જે થશે ને એ આનાથી પણ બદતર હશે. છોડ. ચાલ ગાળું ઉઠાવાને. છોડ કહું છું. આ ચીજો મને જ્યાં છોડ. તારી બેનના લગ્ન આની સાથે કરાવી દઈશ ને પછી તને આઝાદ કરીશ. ત્યાં સુધી તને કિડનેપ કરી લઉં. એક વાર મૂક્યા પછી જોજે, યાદ રાખજે તને જીવતો નહીં છોડું. બુદ્ધિ વગરના તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? પણ કરતા પહેલા વિચારવું તો જોઈએ ને. જુનૂનમાં તને પહેલા મેં કહ્યું હતું કે મેં તને એમ કહ્યું હતું કે તું એને ડરાવજે, ધમકાવજે. સાવ મારી નાખવાની વાત નહોતી કરી મેં. હવે હું શું બધાને જવાબ આપીશ? હા તે ઉલટાની મારી મુસીબત વધારી દીધી છે. હમણાં પૂછશે ઓલી. સાચે જ ભાભી હા બેનબા. કોણ છે ફોનમાં? હા કોઈ નહીં. છોડો ને ભાભી શું વાત થતી હતી તમારી બંનેની વચ્ચે? કઈ નહીં હા શું વાત થતી હોય? શરમ વગરની. શું મળ્યું તને આ કરીને? શું મળ્યું આ બધું કરીને? ભાઈને મરાવી નાખ. શું બેનબા, મેં તો ડરાવા ધમકાવવાની વાત કરી હતી. મારા ભાઈએ આટલું બધું કરી નાખશે મેં નહોતું વિચાર્યું. પણ કઈ વાત માટે ડરાવવાની વાત હતી? શું મળ્યું તને આ કરીને? મારો ભાઈ ગયો, અનાથ થઈ ગઈ, લાવારીસ થઈ ગઈ. તું એ તો ભૂલી ગઈ છે કે આ પતિ તો એ તારો પણ હતો. તું શું કરીશ હવે? વિચાર્યું છે? કહું છું ને આટલું બધું થઈ જશે મેં નહોતું વિચાર્યું. તમારા ભાઈને સમજાવ્યા હતા મેં. કહ્યું હતું કે બેનને ડાયરેક્ટ વળાવી દો, પણ તમારો ભાઈ ઉપરવટ થતો હતો. મારી એક વાત સમજવા તૈયાર નહોતો. તો સીધી રીતે વહી ગઈ હોત તો શું જતું હતું તારું? હું તો સીધી રીતે ન ગઈ, પણ તું તો સીધી રીતે જઈશ ને હવે પોલીસ સ્ટેશનમાં, જેલમાં. જો આમાં વાક તારો છે. તારા ભાઈને સમજાવવાની જરૂર હતી કે એટલું બધું કઈ ન કરે. હા તું ના સમજીને એટલે બધું થયું છે. સમજાવ્યો તો, બહુ સમજાવ્યો તો કે તારો વિશ્વાસ ન કરે. તારી માં, તારો ભાઈ અને તું આટલી હદ સુધી નીચે પડી જશો ને એ ખબર નહોતી અમને. એ તો તને આ ધક્કા મારીને ઘરમાંથી પહેલા જ કાઢી મૂકત. કેવી સ્ત્રી છે તું! પોતાની નણંદ સાથે વેર કરવા માટે પોતાના ધણીને મરાવી નાખ્યો. વિધવા થઈ ગઈ તું જાતે. શરમ આવી જોઈએ તને. મેં નથી મરાવ્યો, મારા ભાઈએ કર્યું છે. તો
આ ઘરની બધી વાતો તારા ભાઈ સુધી કેવી રીતે પહોંચતી હતી? હા, ભગવાન છે તારો ભાઈ, ઈશ્વર છે. અત્યાર સુધી કાન ભરી 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 ભરીને અહીંયા સુધી પહોંચાડ્યો. નાની અમથી વાતને આટલી લાંબી કરી. અરે કદાચ મારો ભાઈ અડધો ભાગ આપે ને તો પણ આ મિલકતમાં મારો ભાગ હતો ને આપતો હતો. તે મિલકત માટે જ કર્યું હતું ને આ બધું, કે આ ઘરમાંથી કોઈ વસ્તુ ઘરની બહાર ન જાય. પણ વિચાર કર, છેવટે ધણી વગરની થઈ, ઘર વગરની થઈ, અને હવે આ બધી જ પ્રોપર્ટી સંસ્થામાં આપીશ. પણ આમાંથી 1 રૂપિયો તને નહીં આપવા દઉં. જે થયું ને એનો મને પણ અફસોસ છે. મેં ધાર્યું નહોતું કે વાત અહીંયા સુધી પહોંચી જશે. અફસોસ મને પ્રોબ્લેમ તારાથી હતો, તે વાંકથી નહીં. મને કેવું હતું ને એકવાર આવીને કોઈ દિવસ મને કઈ કહ્યું? મારા મોઢે તો બસ સારી થઈને જ ફરી, બેનબા આમ બેનબા તેમ. એક કામ કરીએ, મારો ભાઈ તો પાછો નહીં આવે, પણ આપણે બંને આ વાતનો બદલો લેવા માટે તારા ભાઈને મારી નાખીએ તો કેવું રહેશે? તડપાવીને તારા ભાઈને આપણે મારી નાખીએ, પછી તને આ ઘરમાં હું રહેવા દઈશ. હું તો એવી છું ને, તું તો એવી નથી ને. તું એવું કરીશ તો પછી મારામાં અને તારામાં ફરક શું રહેશે? કેટલી નીચ છે તું! આવા શબ્દો તારા મોઢામાંથી નીકળી કેવી રીતે શકે અત્યારે કે હું તો એવી છું? બીજાનું ઘર સળગાવતા સુધી વાત બરાબર હતી, પણ માણસ ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાનું ઘર સળગાવે ને આજ મેં જોઈ પણ લીધું. એક વાત યાદ રાખજે, તમે લોકો બચશો નહીં. તારી માં, તારો ભાઈ અને તું જેલના સળિયા હું ગણાવીને રહીશ. મારા ભાઈને હું ન્યાય અપાવીને રહીશ. તને મૂકીશ નહીં. ચાલ નીકળ મારા ઘરમાંથી. શું કામ જાઉં? આ ઘર મારું છે. તારું ઘર? અરે તારો પતિ તો મરી ગયો ને, આ ઘર તો એનું હતું. હા તો તું લગ્ન કરીને જવાની છે ને, તો જા ને. મારે જ્યાં જવું હશે ત્યાં હું જઈશ, પણ તું અત્યારે મારા ઘરમાંથી નીકળ. હે ભગવાન, કેવા કેવા માણસો છે આ દુનિયામાં. એકનો એક